તો હાલો મિત્રો, સીताराम ने जय श्री कृष्ण। बधाई केम छो? मजा में है बधाई मजा में जी है ऑलरेडी। हुई मजा में, तभी मजा में रहो ऑलरेडी। खुश रहो जीवन में। आज मैं पाछो ब्लॉग चालू कर दी तो केम के हमणा हंजी टाइम मळे कायम हवे टाइम मळतो ने ब्लॉग उतारवानो की काई लुगड़ा बहु था मित्रों। कपड़ा धोया ढेगलो, एक गोदड़ी हती, एक पाछी हमणा वरसाद आवे छे तो हुका है नहीं ते गोदड़ी धोईती है सवेरी। पछी घणा बधा कपड़ा था ई धोया था ने एवुं बधुं छे मित्रों ने। काले पाछा ओछाळू बधा छे, जोई शको छो ए चेन्ज करी नाखवाना छे आ પડદાની બધી। काल रविवार है એટલે કંઈક અઠવાડિયે બધું ચેન્જ કરી જ નાખીએ ઓછાળું પડદાની બધું, કેમ કે ધૂળ બહુ ઉડે એટલે ખરાબ થઈ ગઈ હોય બેડશીટ ને બધું। એવું બધું ચાલી રહ્યું છે। તમારે શું ચાલે છે મને લાઈક કરવાનું ભૂલતા નહીં, કાલે જેમ મેં તમને કીધું હતું ને। આજે મારે વાત કરવી હતી કે કમેન્ટ તમે ન કરતા મિત્રો, જય માતાજી લખતા બધાને આરો થાય એટલે કમેન્ટ કોઈ મારા વાલીડા ભાઈઓ તથા બહેનો જી જોતા હોય કે વડીલો જી જોતા હોય કમેન્ટ ન કરતા કે ભગવાનના નામના તમે ભગવાનના નામમાં તમને કમેન્ટ કરવામાં આરહું થતી હોય મિત્રો। કમેન્ટ કોઈ મારા વાલીડા ભાઈઓ ને બહેનો જી જોતા હોય, કેમ કે હું વધારે ભગવાનની જ વાતો કરીશ। મારે તો જીવનમાં ઠાકુરજી સિવાય કોઈ છે નહીં ને મા ભગવતી સિવાય કોઈની વાતો નહીં હોય જીવનમાં। હા હશે આપણી જે લગતી કરતી રોજની હોય એ બીજી એકેય વાતું નહીં હોય, તો જેને મજા આવતી હોય એ જ મારા વિડીયો જોવા આવજો રોજ મિત્રો। તો કોઈ વિડીયો જોવા મારા આવતા નહીં। તો સત્ય જ વાત કહીશ બધાને, કડવું, કેમ કે સત્ય હંમેશા કડવું જ હોય છે જીવનમાં। તો ભગવાનની જ વાત હશે મારી મુખેથી, કેમ કે ઠાકુરજી વિના મને ન હાલે ને એમને મારા વગર ન હાલે, એવું બધું છે મિત્રો। તો તમે લાઈક કરજો સારું લાગે તો, ને સારું લાગે તો સબસ્ક્રાઈબ કરજો, નકર ન કરતા। પહેલાં એવું થતું મિત્રો, ઘણા સબસ્ક્રાઈબર નીકળી જતા, પણ એ તો મને ખબર હોય કે કોણ નીકળે છે ને કોણ નથી નીકળતું। હું બધું જાણતી હોય અહીંયા બેઠા બેઠા, કેમ કે આપણે ખબર પડી જતી હોય એમ। મિત્રો તમે એ નથી જાણતા કે તમે 5 લાઈક નહીં કરો તો 5 લાઈક નીકળી જશો, લાઈક કરીને કે 5 સબસ્ક્રાઈબ નીકળી જશો તો એ પણ હું તો એ વિચારું સારું, તમે બધી સારું જ કરો છો, નીકળી જાઓ છો એ મને તો ગમે છે કે 5 જણા નહીં જોવે તો આપણું એમાંથી કોઈ દી અટકવાનું નથી, તો વધતું જ જવાનું છે, જીવનભરનું છે આ તો આપણું એક વિડીયો ઉતારવાનું કામ। તો મિત્રો તો એવું બધું ચાલી રહ્યું છે કે તમે 5 સબસ્ક્રાઈબ નીકળી જશો ને કદાચ મારા ઓલામાંથી તો પણ મને તો આનંદ થશે કે સારું એ તો નીકળી ગયા છે ને, હું વિચારું છું એ નીકળી જાય તો સારું। હું તો એમ જ કહું છું વિડીયો ન જોવે તો એ સારું, કેમ કે એ લોકોને લાગણી ન હોય તો એ નીકળતા હોય, આપણે હર્યું કરતા હોય। ખબર છે મિત્રો, ઘણા લોકો કે જઈને આવે તો શું આપણે ન વરતતા હોય, આપણે એવડા ગગલા હે એ આપણે કંઈ ખબર જ ન પડે કે માણસ કોણ કેવું છે। માણસના ફેસ ઉપર વર્તીને આપણે ખબર પડી જવી જોઈએ। હવે તો ઝીણકા નથી આપણે કોઈ લોકો કે આ માણસ કેટલામાં છે ને કેટલામાં નથી। તો એવું બધું છે મિત્રો કે મારે તો તમે 5 નીકળી જશો તો ડાયરેક્ટ 1000 વધી જશે ને 10 વધારે વધી જશે। તમે જેટલા નીકળશો એટલા તો ડબલ થતા જશે મારા સબસ્ક્રાઈબર ને લાઈકો મિત્રો। તો તમે એવું ન માનતા કે હું એક નીકળીશ તો આને કંઈ, અરે ના 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 ના, તમે તમારે નીકળતા જ જાઓ જેટલા નીકળતા એટલે। હું તો રોજ ભગવાનને એ જ કહું કે જેટલા ભગવાન નીકળતા જતા હશે ને તમે કંઈક સારા સારું વિચાર્યું હશે અમારું। હું તો મારા ઠાકુરને એટલું જ કહું કે જેટલા નીકળે એને નીકળવા દો, જેટલા આવે એને આવવા દો, એ બધું તમારી મરજીથી થતું હોય। એ કોઈ ભગવાન તો જોવે છે ઉપર બેઠા કે કોણ નીકળે છે ને કોણ, અને આપણે નથી જોઈ શકતા। આપણે અંદાજ તો હોય કે કોણ નીકળે ને કોણ નહીં, પણ જેને કહું એ તો સમજી જતા હશે મિત્રો। તો એવું બધું છે ને મમ્મી ને ભાઈ ગયા છે બકાલું લેવા આજે, અત્યારે દરબારગઢ સાંજે, કેમ કે સાંજે બકાલા માર્કેટ ભરાય છે એટલે બકાલું હમણાં કંઈ હતું નહીં। ખોડિયાર કોલોનીમાં નકર અહીંયા બાજુમાં અમારે પડે છે ઘરની બાજુમાં જ, તો ત્યાં લેવા આવ્યા છે રોજ, ન્યાય પણ માર્કેટ ભરાય છે। તો આજે બીજું પર લેવાનું હતું એટલે પછી દરબારગઢ ગયા ને એવું બધું છે મિત્રો ચાલી રહ્યું છે। મમ્મીને પછી બ્લાઉઝ સીવડાવવાના હતા,
જે અમારામાં મેર લોકો હોય છે એ કાપડા પહેરે છે, છોકરીઓ ને બાઈઓ, એનું કાપડું સીવડાવવાનું હતું મિત્રો. તે ત્યાં ગયા છે દરબારગઢ, ત્યાં એક ભાઈ સીવે છે, એટલે ત્યાં ગયા છે ગામમાં મમ્મી ને ભાઈ બે મિત્રો. એવું ચાલી રહ્યું છે ને સારું લાગે તો લાઈક કરજો, સારું લાગે તો સબસ્ક્રાઈબ કરજો, નકર નીકળે જજો તો એ મને નહીં ફેર પડે કંઈ મિત્રો. સેટ સુધી વિડીયો ગમે તો જોજો, ન ગમે તો અડધા જોઈને વ્યા જજો, કંઈ ફેર ન પડે. અહીંયા તા સારું લાગે એ જઈજો જોવા, ન લાગે એ ન આવતા. એ કે જેની અંદરથી દિલથી લાગણી હોય એ વિડીયો જોઈજો, બાકી ઉપર છઠના વિડીયો કોઈ જોઈને જતું નહીં. એવું બધું છે મિત્રો. મેં મારા ઠાકોરજીને મળાવી દઉં તમને કે એ શું કરે છે મારા ઠાકોરજી, કેમ કે ઠાકોર વિના મને ન ચાલે ને ઠાકોરને મારા વગર ના ચાલે. એવું બધું છે કે હે નંદલાલ શું કરો છો તમે. આ ઠાકોરજી એવા છે મિત્રો કે તમે જે સાઈડ જાશો ને એ સાઈડ તમને જોશે, એ સાઈડ આપણા મોઢા સામે જોશે. એવા મારા ઠાકોરજી છે કે મને બહુ ગમતા હતા. એટલે મેં છે ને 4-5 વર્ષ પછી મેળામાંથી પોસ્ટર ઠોકી વેચાતા જોઈએ મેળામાં. પણ આવા તો ઠાકોરજી ક્યાંક જ હોય છે મિત્રો, કે જે આપણે જે સાઈડ જાય આપણા ફેસ ઉપર મોઢા સામે જોવે તો એ તો સારું કહેવાય કે આપણે ભગવાન ક્યાંથી જીવનમાં મિત્રો. એવું બધું છે કે કાનુડા બધા, હું તો એટલું જ કાનુડા પાસે માગું છું કે બધા ઉપર દયા કૃપા વરસાવજે બધા મિત્રો ઉપર ને બધા લોકો ઉપર. બસ એ છે ઠાકોરજીની પ્રાર્થના, એ જ કરીએ છીએ. બીજું શું આપણે જીવનમાં ભેગું છે. હું તો રોજ એ જ કહું છું કે બીજું કાંઈ ભેગા જીવનમાં ભેગું નથી. ખાવાનું હયાવરી છે એક જીવનમાં બસ આપણી, કે અહીંયાથી અહીંથી અહીંયાની તો રોજની હયાવરીઓ તો હાલી જ રાખવાની છે જીવનમાં. બીજું કાંઈ મિત્રો ભેગું આવવાનું છે નહીં. તો લાઈક સારું લાગે તો કરજો, સબસ્ક્રાઈબ સારું લાગે તો કરજો, ને તો કંઈ ન કરતા એમને છાના મને વયા જાજો તોય મને ગમશે કે સારું. એટલી અમે ગયા તો ફરી જોઈને બસ, બીજું કાંઈ નહીં મિત્રો. ને આંબા હતા મિત્રો, તો આંબો હે ને અમે થોડોક આપણે કોયરો હોય ને આંબો મિત્રો, ત્યાંથી કાપી નાખીએ ને તો એ ચારેય કોર દારી એની ફેલાય પાછો કોરે એ આંબો. કાલે મેં તમને દેખાડ્યું તો આંબો કે એ અમે કાપી નાખ્યો તો જ્યાંથી કોયરો ત્યાંથી, કેમ કે સીધો સીધો ન કરે, એક સાઈડમાં દારી બીજી ફૂટે તો એમાં ફૂલ આવે, કેરીનો મોર આવે ને બધું, એમાં કેરીનો ફાલ આવે તો કેરીઓ આવે. એવું બધું છે મિત્રો. ને ગોઠલા નહીં ખાતા એટલે હે ને આંબા બહુ મોટા થઈ ગયા, 3-4 વર્ષ થઈ ગયા જી જો કે આંબાની એવડા મોટા થયા એની. નક તમે હમણાં વરસાદ આવે તો ગોઠલી હોય કેરીઓની, તો ઘેર ઘેર કેરી બધા લેતા જ હોય ને ખાતા હોય, એની ગોઠલી હોય એ નાખી દીજો. તમારે કેરીઓ વાવવી હોય તો ઉગે જાય. એવું બધું છે મિત્રો. મારે હે ને રસોઈ બનાવવાની હે અટાણે. મમ્મી ભાઈ કે ને ગા કે ત્યાર રાખજે. મેં કીધું કંઈ વાંધો નહીં ને હું ત્યાર રાખી. કાલે કે મમ્મી રોટલી બનાવતા હતા ને હું ઉપરથી વિડીયો ઉતારતી હતી, એટલે કે હેલ્પ કંઈ કરતી નહોતી, રોગી બેઠી હતી ને વિડીયો જ ઉતારે ને ફોનમાં જ ભૂકા મારતી હોય તો મમ્મી ખીસકાય કે કામ કરો રાખું. પણ એવું નથી હો મિત્રો, ને મસ્તી કરું છું કે રસોઈ બનાવતી હોય ને વાસણ જો હમણાં હાંજના ઉટકા હતા પડ્યા હતા. એ બપોરના સોરી ભૂલાઈ જાય જો કે બપોરના વાસણ પડ્યા હતા એ હમણાં ઉટકા. ને હમણાં પાછો રસોઈનો ટાણો થઈ જશે કે શું બનાવવું શું નહીં. રોજની હયાવરી એ જ છે ગૃહિણીઓને કે શું રસોઈ બનાવીને શું નહીં બનાવવાની. કે અટાણ તો રોટલી બનાવવાનો વિસ્તાર છે પણ ગરમીમાં મરે જાય. કોઈ મારે હેલ્પ કરવા આવજો, રોટલી આવડતી હોય તો કોઈ લોકોને હું એકલી કરી લઈશું મિત્રો. એ તો મને રોટલીને બધું આવડે જ છે રસોઈ બનાવતા. જો કે આ તો દાંત કાઢવાની વાત છે, એકબીજાને મોજથી રહેવાની વાત છે કે ખુશીથી જીવન ગુજારો. તમારું એક પલનું જીવન છે મિત્રો, ક્યારે ખત્મ થઈ જાય કોઈની ખબર નથી પડતી. કે આજે આપણે હું તમારી સાથે વાત કરું છું ને કાલે શું થઈ જાય છે માણસ પ્રત્યે એ કંઈ ખબર નથી પડતી જીવનમાં મિત્રો. તો એવી જ વાતું છે બધી, તો જીવનની દોર છે. આપણે રોજ રોજ વાતું તો થયા રાખશે જીવનમાં, એવું બધું ચાલ્યા રાખશે જીવનમાં. તો મને મારા ઠાકોર વગર ન હાલે, બીજા બધાય વગર હાલે, સગાવાળા વગર હાલે, પણ મારા કાનુડા વગર મને હાલે નહીં જરાય. એવું બધું છે મિત્રો.
તો સારું લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને કંઈ ન કરો તો એમને વિડીયોમાં જોઈને બિયા જઈજો. તો બાય બાય બધાની. ને આજનો વિડીયો જો આજ પૂરો કરાવું કે મારે રસોઈ બનાવી હતી. એકાદી સેલ્ફી કેમેરો રાખે મારે વિડીયો ન ઉતારે શકાય એટલું એવી એમ જ છે મિત્રોને. બધા હળીમારીને રહેજો, કોઈની નિંદા ટીકા ના કરતા મિત્રો જીવનમાં. બસ એટલી જ ઉદ્દેશ રાખો કે ભગવાનના નામ લેતા જાઓ ને સારી સદબુદ્ધિ સદગુણ લ્યો. 2-4 ભાઈઓ ને બહેનો જે બધા લોકોને મારો વિડીયો જોતા હોય એ બધાને હું એમ કહું છું કે ઠાકોરજીનું નામ લ્યો ને મને એની કમેન્ટ ઉપર હાઈ લખો. એમાં મને કંઈ ખબર નથી પડતી, કેમ કે ભગવાનના નામ લેશો તો મને આનંદ થશે, દિલમાં સુકૂન મળશે કે કોઈક ભગવાનને સમરવા વાળા છે ઘણા લોકો જીવનમાં, ના કે આડું અવડું બોલવાવાળા. તો એવું બધું છે મિત્રો. તમને સારું લાગે તો મને કમેન્ટ કરજો, નકર મને કંઈ એવું નથી કે તમે ન કરો તો એ કમેન્ટ કે લાઈક કે એવું બધું છે. તો ચલો બાય બાય. આજનો વિડીયો